હેલો મિત્રો, કેમ છો બધા? સવારમાં જય માતાજી, ગુડ મોર્નિંગ. બધા મજામાં છો ને? પણ મજામાં જ છીએ. અમારી લાઈવમાં જોડવા તમારું સ્વાગત છે. હોય છે ને, આજે પ્રોગ્રામ છે અમારી વાય, એટલે બધું સાફ કરવું. આજે થોડાક કચરો જુઓ આ બાજુ યાદ હોય સાંજે વીણી લઈશું. ગજીબો છે ને અત્યારે આ મકાનમાં સાફ કરી લઈએ છીએ. ચાલો હું તમને બતાવું. આ બાજુથી પણ જોવાશે, પણ આ બાજુથી જઈએ છીએ. આ પછી બધું સાફ કરી છે. સંજીવ અગાસી ધોઈ નાખી છે અને હવે આ બધું કચરો બધું કરવાનું છે, પણ એ પછી કરી દઈએ. સંજય પણ વાળે છે કચરો, હું પણ હવે વાળવાળી છું, કારણ કે આ બધું કચરા પોતા કરવાના છે. રૂમમાં બધું સફાઈ કરવાની છે. જય માતાજી બોલી દઈએ. જય માતાજી. બધા કેમ છો? સફાઈ કરી છે. સંજય પણ કચરો વાળે છે કંઈ. હું પણ વાળવા આવી છું. આ બધું વાળી દઈએ, કચરો બધો વાળી દઈએ, કમ્પ્લીટ સફાઈ કરી દઈએ, કારણ કે આજે સાંજ સુધીમાં બધું સફાઈ કરવાની છે. સારી રહીને સફાઈ કરીએ, કારણ કે પહેલાં વાસણનું કરી નાખીએ. વાસણ થોડાક સરખા કરવાના છે. બહુ બધી લીંબી થોડા મંદવાડી છે. જો મિત્રો, મંદવાડી બહુ આવે છે એટલે અમારે લીંડી બધી બહુ કાઢવાની છે. જો આ રીતનું છે. બધું કેવું મસ્ત હોય છે, પણ કહેતા રહી જેવું. આજે તો બ્લોગ મોડા પણ ચાલુ કર્યો છે. ફ્રીજ પણ સંજય સાફ કરવી પડશે ને. ફ્રીજમાં ખાધવાના હતા આપણે, ખબર નહીં, ભૂલી જ ગઈ. આજે લઈ લો. હું શાકમાં નાખવા લીંબુ પાર કાઢ નાખવાના છે. હો ને, આ કોઈ મૂકેલું લા? આ કેરનું? જો ફ્રીજમાં સફાઈ કરવાની છે. બધું અંદર ધાણા મેથી પડ્યું છે, લઈ લઉં. હવે પછી પાછા મળીશું થોડીક વાર. સફાઈ કરી નાખીએ. તો હવે ઓટલો બાકી છે, પોતું મારી દઈએ છે. પછી આ પાંદડા જેવા આમ દેખાય છે એને લઈએ. ને પહેલાં આ બાજુ તૂટી છે ને, આ બાજુ ધોઈ નાખું, પછી પેલી બાજુ લઈ જાઉં. હવે આ લાકડા હટાવી નાખીએ છીએ ને આ બાજુ બધું માર દમ છું પાણી, કારણ કે સાપનું સવારે નહીં પૂરું થયું એટલે હવે બપોર પછી કરી નાખીએ છીએ બધું, કારણ કે આ બાજુ બધું પાણી મારવાનું છે એ મારી દઉં. આજે તો બ્લોગ પણ મોડો થઈ જશે. મુકાય કોઈ નક્કી નથી, પણ બ્લોગ બનાવી લઉં છું. હવે આ બધું ધોઈ નાખું છું ને આ બાજુ ગજીબો ધોવાનો છે. ગજીબો ધોઈ નાખીએ છીએ અને આ થોડુંક હું પાણી મારું છે ને, જ્યાં ખાલી એટલો બાકી છે ને એટલો પોતું મારી દઈ, કારણ કે રાત રોપા આવવાના છે ને એટલા માટે. પછી નિરાતે પાંદડા વેનશું સવારમાં સારી, પણ અત્યારે તો કકડા થઈ જાય, પણ તોય વીણવા પડશે તો વીણી દઈશ. એવું છે. અહીંયા બધે પાણી મારે તો મસ્તીને એવું ગજુભામાં. ગજુભો કેટલો મસ્ત. આ બાજુ ગોદડા સૂકર નાખી દીધી. ફોન આવ્યો છે એટલા માટે ગોદડા સૂકર નાખી દીધા, કારણ કે વરસાદમાં પછી સૂકવાય નહીં. અત્યારે સારું તપી જાય ને. જેવું મસ્તીનું ગજીબો. અહીંયા સાઈડે બેઠવાની એટલે મજા આવે મસ્તીની. તો બહુ મસ્ત એવું છે. ભાઈ હવે તો ફટાફટ સાપ નાખીએ, કારણ કે સાંજે 6 વાગે આવી જવાના છે. એટલા માટે હું અત્યારે બપોર લાઈવ કરી લીધું, કારણ કે સાંજે બધા એટલે અવાજ બહુ આવતો હોય એમનો, અહીંયા બધા બેઠા એટલે માટે પછી લાઈવ ન કરું. ને કંઈક ના કંઈક કામ પડતું એટલે પછી બોલાયા કરે, એટલે પછી એ માટે બ્લોગ નહીં બનાવવું, અને ઓલું લાઈવ ન કરું, કારણ કે થોડી વાર જવાનું હોય એટલા માટે. થોડુંક ઝાડામાં પણ પાણી પાવાનું છે, પણ હવે તો કેમ થાય ખબર નથી. સંજય તો ગાદલા આ રીતના મૂક્યા છે. જો
ગાદલા બધા તપાડી લીધા. હવે એ લોકો આવશે ને એ સાંજે મૂકીએ. આપણે શું પણ નાખી દીધું, પૂરું થઈ ગયું. એમને સાંજે ઊંઘ તઈ નાખશે એવું છે. ગાદલા બધા ફેરી નાખવું. એમને કહેશે ફેરવાય નથી તો થોડોક બધે તડકો ભરાય, થોડું આમ નામ કરી દઈએ તો એમને લાગે કે ના ફેરવ્યા છે એવું થઈ જાય ને. આ રીતે બધું હોય અમારે કામ કરવાનું. જેવો 2 લાઈનો કરી દી છે. આ રીતે થોડું ફેરી નાખે ને તો એને લાગે કે ના ફેરવ્યા, તપી જાય એવું લાગે. તો પછી ઠામુકાનો ફેરવીએ ને તો એને એમ થાય કે આ કંઈ સાલા કર્યું નથી. આ રીતે એમ ફેરવી નખાય બધા. જોરદારનો તડકો લાગે. હવે તો હાલો હું થઈ નાખું. ધોવું એ કોઈ બ્લોગ ના બનાવે એટલે હું એકલી જ છું, એટલા માટે હવે ધોઈ નાખીએ છીએ. સંજય આઉટલો અંદર જશે, બધું લાઇટ બધું બંધ કરવા બધું સાફ કરી નાખ્યું છું. હવે પછી પાછા મળીશું થોડીક વાર, કારણ કે આજે કદાચ બ્લોગ ના આવે તો મૂકી દઈશું, ના આવે તો કંઈ નહીં. હાલો પાછા પછી મળીશું.